આપણા બનાસના બેન એવા ગેનીબેન ઠાકોર તેમજ આપણા લોકલાડીલા પૂર્વ ધારાસભ્ય અને હંમેશા સમાજની ચિંતા કરી રહેલા અને અડીખમ યોદ્ધા કે એને પણ જ્યારે સમાજની હાકલ પડે ત્યારે કાળી રાતે ઉભા રહે એવા આપણા અડીખમ યોદ્ધા એવા રફીકભાઈ મકવાણા સાહેબ એમાં અમારા સમાજના એવા સરપંચ શ્રી જનકભાઈ સર્વ મંચસ્થ ઉપસ્થિત મહાનુભાવો અમારા તાલુકા પંચાયતના સર્વે ઉમેદવારશ્રીઓ જ્યારે આ પણ કોંગ્રેસ પાર્ટી નથી ત્યારે મને જ્યારે ઉમેદવાર તરીકે પસંદ કર્યો હોય ત્યારે પાર્ટીને મેં વફાદાર સૈનિક તરીકે મેં મારું કાર્ય નિભાવ્યું છે ત્યારે મારી જિલ્લા પંચાયત બિનહરીફ થઈ ગઈ હતી છતાં પણ આખા તાલુકામાં મારી એક સીટ અને એ પણ હું બહુમતીથી લાવ્યો હતો એ પણ પાર્ટીને વિશ્વાસ થઈ ગયો જ્યારે મારા સમાજની આજે આઝાદીના 70 વર્ષ થઈ ચૂક્યા હોય છતાં પણ મારા સમાજને એક અન્યાય થઈ રહ્યો છે એક પણ વખત જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી નથી ત્યારે આ તમારા ભાઈને જ્યારે મને આ એક ઉમેદવાર તરીકે કોંગ્રેસ પાર્ટીએ પસંદ કર્યો છે ત્યારે હું તમને ખાતરી આપું છું કે હું એક વફાદાર સમાજના સૈનિક તરીકે કામ કરીશ અને દુનિયાની કોઈ પણ તાકાત મને ખરીદી નહીં શકે હું તમને કહેવા માંગુ છું કે મારા જે વિસ્તારની અંદર મારા મત વિસ્તારમાં મૂડી 2 માં પસાર વિસ્તાર છે એ વિસ્તારની અંદર શિક્ષણ ક્ષેત્રે આરોગ્ય ક્ષેત્રે રસ્તા પાણી જે પ્રાથમિક જરૂરિયાતો છે એને પ્રથમ હું અગ્રતા આપીશ અને તમારા કાર્યને સફળતાપૂર્વક પાર પાડીશ જે તમે કહેતા કે સમાજની અંદર એવા શિક્ષિત યુવાનો નથી એવું નથી અમે સમાજની અંદર એવા અડીખમ યોદ્ધા શિક્ષિત છીએ હું છેલ્લો એક તમારો દીકરો છું તો તમારે તમારા દીકરાને આજે અપનાવી લેવાનો છે આજે મારો સમાજ એટલો બધો ભેગો થયો છે ત્યારે મારી સાથે ગદગદ કીધે છે ત્યારે મારો સમાજ એટલો બેઠો અને હાકલ કરી છે કે દિનેશભાઈ હવે તમારે અહીંયા સીટ ઉપર ઝંપલાવવાનું છે અને જો તમે ઝંપલાવશો તો જ તમે અડીખમ છો અને તમે ટક્કર રાખી એવા યોદ્ધા છો તો મેં કીધું તું કોઈ ચિંતા કરતા નહીં તમારા કોઈ કાળી રાતે મને પણ ફોન કરજો હું આવવાનો છું હવે હું ચૂંટણીમાં ઝંપલાવું છું કે ગમે તે હોય એની હારે હું ટક્કર લઈ અને પરિણામ સુધી મેં જે મારું ધ્યેય નક્કી કર્યું છે એ ધ્યેય એ મંજિલ સુધી હું જરૂર પહોંચીશ અને હિંમતને મરતા તો મદદે ખુદા જે તમારામાં હિંમત હોય તો તમને કોઈ દુનિયાની કોઈ પણ તાકાત તમને રોકી શકતું નથી એટલે હું તમને ખાતરી આપું છું કે તમારે ગમે ત્યારે મારા મત વિસ્તારમાં મારા સમાજમાં કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ સંજોગે ગમે ત્યારે કાળી રાત્રે મને ફોન કરજો તમારો ભાઈ 108ની ઝડપે પહોંચી જશે ગમે તે હોય વિશ્વાસ આપું છું કે એકદમ તમારા ભાઈને પ્રતિનિધિત્વ કરવા માટે અહીંથી મોકલો તમારું જે પ્રતિનિધિત્વ અત્યાર સુધીમાં કોઈએ નથી કર્યું એ હું તમને કરીને દેખાડીશ જ્યારે હું તમને એક ખાતરી આપવા આવ્યો છું કે આવતા રવિવારના દિવસે 26 તારીખ પંજાના નિશાન સામે તમારું બટન દબાવી એ પેટી એટલી કચાવીને ભરી દેવાની છે કે એમને ખબર પડે કે કોઈ અને ઠાકોર સમાજની તાકાત શું છે એ તાકાત આપણે બતાવી દેવાની છે તો એ સમય આવી ગયો છે આપણે તો એ સમયને આપણે ઝડપી લેવાનો છે તો આ સમયે તમે તકને ઝડપશો નહીં તો આવનારી પેઢી તમને માફ નહીં કરે એટલે હું તમને અત્યારે ચેતવણી દઉં છું કે જરૂર તમે જાગી જજો જે તક છે એ તક તમે ગુમાવતા નહીં આ ક્ષણ છે કારણ કે જે સમય છે જે એકદમ જતો રહેશે ને એ તમારા જિંદગીમાંથી કાયમ માટે જતો રહેશે એ સમય ક્યારેય પાછો આવતો નથી મોઢામાંથી નીકળેલો શબ્દ બાણમાંથી છૂટેલું તીર અને વીતી ગયેલો સમય તમારી જિંદગીમાં ક્યારેય પાછો નથી આવતો જે આ સમય આવ્યો છે કે તમારે આ સમયને ઝડપી લેવાનો છે અને ઠાકોર કોળી સમાજની શું તાકાત છે એ તાકાત તમારે બતાવવાની છે તો હું અન્ય સમાજને પણ કહેવા માંગુ છું મને જે વિસ્તારમાં હું જ્યારે પ્રવાસમાં નીકળું છું તો અન્ય સમાજ જે છે મને એવું સમર્થન આપી રહ્યા છે કે દિનેશભાઈ તમે આગે બધો હમ તમારે સાથે તમે કોઈ પણ એટલે કે મારો જેટલો વિકાસ છે એક સમાજ આપણો જ સમાજ છે તો અહીંયાના ઠાકોર એટલા બધા જાગૃત થયા હોય તો આપણે પણ ઠાકોરના દીકરા છીએ આપણે પણ એ જોઈને શીખવું જોઈએ કે આપણે કયા સ્ટેજે છીએ
ગુજરાતના ઠાકોરો કઈ સ્ટેજે છે એ તમે સરખામણી કરો, કમ્પેરિઝન કરો કે આપણે ક્યાં ઉભા છીએ. જ્યારે એ જ આપણા ભાઈઓ ક્યાં સ્ટેજે પહોંચ્યા છે એમનું જોઈને પણ આપણે કંઈક શીખવું જોઈએ. તો આપણે શીખો એમાં કેટલી સંગઠન છે જે એમના લોકો જાગૃત થયા છે શિક્ષણ બાબતે. શિક્ષણ એમનું કેટલું છે તો આપણે શિક્ષણ બાબતે ઘણા બધા આપણે પાછળ છીએ. શિક્ષણનું પ્રમાણ વધારો. હવે તો બહેનોને પણ જાગૃત થવાની જરૂર છે, કારણ કે આટલી મોટી સંખ્યામાં મારી બહેનો એ છે. બહેનો, તમે તમારા દીકરાને ભણાવો છો. જે તાકાત ભણતરમાં છે, જે બહેનમાં તાકાત છે, એ તાકાત તલવારમાં નથી. તો તમે રોટલા અને મરચું ખાજો, ભૂખ્યા રહેજો, તમારા ઘરેણા વેચી નાખજો, તમે પણ તમારા છોકરાને તમે પૂરતું શિક્ષણ આપજો. જો તમારામાં શિક્ષણ હશે તો તમે અન્ય સમાજની જેમ તમે પણ તેની હરોળમાં ઉભા રહી શકશો. જો આપણે